નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 3માં આજે આપણે હિન્દી વિષય શીખીશું. તમારી પાસે હિન્દીની ચોપડી તો હશે જ. તો ચોપડીમાં પાઠ 9 ખોલો. ચોપડીમાં પાઠ 9 કાઢો. જુઓ, આ છે પાઠ 9. તો પાઠ 9માં આપણે આગળના વિડીયોમાં કમલ વિશે શીખી ગયા છીએ. પાઠ 9 કમલ, તેનું સ્વાધ્યાય શીખ્યા હતા, બરાબર. હવે આપણે તેનું સ્વાધ્યાય આગળના વિડીયોમાં અધૂરું મૂક્યું હતું. શું કર્યું હતું? આપણું સ્વાધ્યાય અધૂરું રહ્યું હતું. તો આજે આપણે તે સ્વાધ્યાય પૂરું કરીશું. તો તમે બાજુનું પાના નંબર 17 જુઓ. તો જુઓ, પાના નંબર 17 ઉપર સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 આપણે શીખી ગયા છીએ. હવે આગળ આપણે પ્રશ્ન 3 શીખીશું. પ્રશ્ન 3, ફૂલોના હિન્દી અને ગુજરાતી નામનું વાંચન અને લેખન કરો. અહીં શાના નામ આપ્યા છે? અહીં ફૂલના નામ આપ્યા છે. શાના નામ આપ્યા છે? ફૂલના નામ. તો આપણે ફૂલના નામ વાંચીશું. હું વાંચી લઉં, પછી તમારે વાંચવાનું છે. ચલો. કમલ એટલે કમળ. કમલ એટલે કમળ. ચંપા એટલે ચંપો. ચંપા એટલે ચંપો. મોગરા એટલે મોગરો. મોગરા એટલે મોગરો. ગેંદા એટલે ગલગોટો. ગેંદા એટલે ગલગોટો. ચમેલી એટલે ચમેલી. ચમેલી એટલે ચમેલી. ગુલાબ એટલે ગુલાબ. ગુલાબ એટલે ગુલાબ. રાતરાણી એટલે રાતરાણી. રાતરાણી એટલે રાતરાણી. કુમુદ એટલે પોયણું. કુમુદ એટલે પોયણું. કનેર એટલે કરેણ. કનેર એટલે કરેણ. બારહમાસી એટલે બારમાસી. બારહમાસી એટલે બારમાસી.
સૂર્યમુખી એટલે સૂરજમુખી. સૂર્યમુખી એટલે સૂરજમુખી. જાઈ એટલે જૂઈ. જાઈ એટલે જૂઈ. હવે આગળ પ્રશ્ન 4. 5 ફૂલોના હિન્દીમાં નામ લખો. 5 ફૂલોના હિન્દીમાં નામ લખો. એટલે જુઓ, આપણે ઉપર પ્રશ્ન 3માં ફૂલોના નામ વાંચ્યા, બરાબર. તો અહીં શું કહ્યું છે? હિન્દીમાં 5 ફૂલોના નામ લખવાના છે. તો આપણે લખીશું, બરાબર. પહેલું કમળ. બીજું ગુલાબ. આગળ ત્રીજું ચમેલી. ચોથું કુમુદ. પાંચમું ચંપા. આ રીતે તમને આમાંથી યાદ રહે તેવા 5 ફૂલોના નામ અહીં લખવાના છે, બરાબર. હવે આગળ પ્રશ્ન 5 જોઈશું. પ્રશ્ન 5. નીચેના હિન્દી વાક્યોનું ગુજરાતી કરો. જુઓ, અહીં હિન્દી વાક્ય આપેલા છે, બરાબર. તો તમે આ હિન્દી વાક્યોનું ગુજરાતી તમારી ચોપડીમાં તે વાક્યની સામે જ પેન્સિલથી લખવાનું છે. તો હવે પહેલું વાક્ય, યહ ગુલાબ કા ફૂલ હૈ. તો વાક્ય લખીશું. યહ એટલે આ, ગુલાબ એટલે ગુલાબ, કા એટલે ગુલાબનું, ગુલાબ કા એટલે ગુલાબનું, ફૂલ હૈ એટલે ફૂલ છે. યહ ગુલાબ કા ફૂલ હૈ. તો તેનું ગુજરાતી વાક્ય થશે, આ ગુલાબનું ફૂલ છે. આ ગુલાબનું ફૂલ છે. બીજું વાક્ય, बाग में पौधे हैं. बाग में पौधे हैं. बाग એટલે બાગ, બાગ એટલે બગીચો થાય. અહીં આપણે બાગ લખીશું. બાગ એટલે બાગ. બાગ મેં એટલે બાગમાં. પૌધે એટલે છોડ થાય. શું થાય? પૌધે એટલે છોડ. તો અહીં લખીશું છોડ છે. બાગ મેં પૌધે हैं. તો તેનું ગુજરાતી વાક્ય થશે બાગમાં છોડ છે. બાગમાં છોડ છે.
હવે ત્રીજું, पौधों पर फूल खिलते हैं। तो तेनु गुजराती वाक्य आ रीते लखीशुं आपणे, पौधो पर, पौधा एटले छोड़ थशे, आपणे आगळ लख्युं पौधे एटले छोड़, तो पौधो पर एटले અહીં લખીશું છોડ ઉપર, છોડ ઉપર અથવા છોડ પર, फूल एटले फूल, खिलते हैं एटले खिले छे, खिलते एटले खिले, है एटले छे, छोड़ पर फूल खिले छे। पौधों पर फूल खिलते हैं। તેનું ગુજરાતી વાક્ય થશે, છોડ પર ફૂલ ખીલે છે। હવે આગળ ચોથું જોઈએ, તાલાબ મેં પાણી હે, તો તેનું લખીશું, તાલાબ એટલે તળાવ થાય, શું થાય? તળાવ, મેં એટલે માં, तालाब में एटले तळाव में, पानी है एटले पाणी छे। तालाब में पानी है एटले तेनुं गुजराती वाक्य थशे, तळाव में पाणी छे। हवे पांचमो, हम मंदिर में देव के दर्शन करने जाते हैं। अहीं आपणे लखीशुं, हम एटले आपणे, हम एटले अमे थशे, शुं थशे? अमे, आपणे नहीं थाय, तो अहीं अमे एटले अमे, मंदिर में एटले मंदिर मां, मंदिर में देव के एटले के ईश्वर ना, ईश्वर ना दर्शन करने जाते हैं, दर्शन करने जाते हैं एटले के दर्शन करवा जईए छीए। અહીં લખીશું, दर्शन करवा जईए छीए। हम मंदिर में देव के दर्शन करने जाते हैं। तेनुं गुजराती वाक्य थशे, अमे मंदिर में ईश्वरना दर्शन करवा जईए छीए। हवे आगळ छठ्ठुं, कमल का फूल गुलाबी है, तो तेनुं लखीशुं, कमल का एटले कमळनुं, कमळनुं फूल गुलाबी है एटले गुलाबी छे। कमल का फूल गुलाबी है एटले तेनुं गुजराती वाक्य थशे, कमळनुं फूल गुलाबी छे। तो जुओ, हवे तमारे આગળ આપણે હજી ભણવાનું છે, પરંતુ થોડું લેશન આપી દઉં। પ્રશ્ન 3, પ્રશ્ન 4 અને પ્રશ્ન 5, પાઠ 9ના પ્રશ્ન 3
પ્રશ્ન 4 અને પ્રશ્ન 5 આ તમારે નોટબુકમાં સરસ અક્ષરે લખવાના છે. હવે તમે પાઠ 10 કાઢો. પાઠ 10નું નામ છે નદી. શું નામ છે? નદી. તો જુઓ, અહીં આપણને પાઠ 10માં ચિત્રો આપ્યું છે. તો સૌથી પહેલાં તે ચિત્ર જોઈશું. જુઓ, આ ચિત્રમાં તમને શું શું દેખાય છે? હા, આ ચિત્રમાં નદી કિનારાનું ચિત્ર બતાવ્યું છે. જુઓ, નદી કિનારા ઉપર 1 2 3 ઘર બતાવ્યા છે. ઘરની બાજુમાં એક ઝાડ છે અને ત્યાંથી પહાડો પણ, નદી પાસેથી પહાડો પણ દેખાય છે. તમને દેખાય છે ને? અને જુઓ, નદીની ચારે બાજુ હરિયાળી દેખાય છે. લીલું લીલું ઘાસ દેખાય છે, ઝાડ દેખાય છે. પછી નદીના કિનારાની બાજુમાં ખેડૂત પોતાના ખેતરમાં હળ ખેંચી રહ્યો છે. બળદ ખેડૂતનું હળ ખેંચી રહ્યા છે. ખેડૂત પોતાના ખેતરમાં ખેતી કરે છે અને નદીમાંથી પાણી વહી રહ્યું છે. અને નદીમાં એક ભેંસ પણ બેઠી છે. તમને દેખાય છે ને? નદીમાં એક ભેંસ પણ બેઠી છે. અને આ સ્ત્રી છે, તેનું નામ માલતી છે. શું નામ છે તેનું? માલતી. આ માલતી નદીમાંથી પાણી ભરીને ઘરે લઈ જાય છે. બરોબર. તો હવે આપણે તે પાઠનું વાંચન કરીશું. આપણે ચિત્ર જોયું, હવે તેનું પાઠમાં વાંચન કરીશું. જો, યહ કિસકા ચિત્ર હૈ? તમારે મારી સાથે એક એક વાક્ય કરીને વાંચવાનું છે. યહ કિસકા ચિત્ર હૈ? यह नदी का चित्र है. नदी पहाड़ से आती है. नदी का पानी बह रहा है. नदी में एक भैंस बैठी है. नदी के किनारे मालती है. मालती के सिर पर घड़ा है. घड़े में पानी है. मालती पानी घर ले जाती है. वह कौन है? वह किसान है. किसान खेत में हैं. किसान के पास 2 बैल हैं. बैल हल खींचते हैं. नदी का पानी खेत में सींचा जाता है. पानी से
फसल अच्छी होती है। જુઓ, હવે આ પાઠનું આપણે હિન્દી વાક્ય પણ શીખીશું અને તેનું ગુજરાતી વાક્ય પણ સાથે લખતા જઈશું. આપણે ચોપડીમાં જ લખીશું. પહેલું વાક્ય, યહ કિસકા ચિત્ર હૈ? તો તેનું વાક્ય લખીશું. આ શાનું ચિત્ર છે? આ શાનું ચિત્ર છે? યહ કિસકા ચિત્ર હૈ? તો તેનું ગુજરાતી વાક્ય થશે, આ શાનું ચિત્ર છે? યહ નદી કા ચિત્ર હૈ? તો તેનું ગુજરાતી વાક્ય થશે, આ નદીનું ચિત્ર છે. આ નદીનું ચિત્ર છે. नदी पहाड़ से आती है. પહાડ એટલે પર્વત. શું થશે? પર્વત. તો આ વાક્યનું ગુજરાતી વાક્ય લખીશું. નદી પર્વત પરથી આવે છે. નદી પર્વત પરથી આવે છે. नदी का पानी बह रहा है. તો તેનું ગુજરાતી વાક્ય લખીશું. નદીનું પાણી વહી રહ્યું છે. નદીનું પાણી વહી રહ્યું છે. नदी में एक भैंस बैठी है. तो तेनुं वाक्य लखीशुं. नदी में एक भैंस बैठी छे. नदी में एक भैंस बैठी छे. नदी के किनारे मालती है. तो तेनुं वाक्य लखीशुं. नदीना किनारे मालती छे. मालती के सिर पर खड़ा है. तो तेनुं वाक्य लखीशुं. मालतीना माथा ऊपर घड़ो छे.
માલતીના માથા ઉપર ઘડો છે. ઘડે મેં પાણી હે. તો તેનું વાક્ય લખીશું. ઘડામાં પાણી છે. ઘડામાં પાણી છે. હવે બાજુમાં લખીશું. मालती पानी घर ले जाती है. तो तेनु वाक्य लखीशू. मालती पानी घरे लई जाय छे. मालती पानी घरे लई जाय छे. હવે આગળનું વાક્ય. વહ કોણ હે. તો તેનું ગુજરાતી થશે તે કોણ છે. અહીં લખીશું તે કોણ છે. પ્રશ્નાર્થ ચિહ્ન. તે કોણ છે. હવે આગળનું વાક્ય જોઈએ. વહ કિસાન હે. કિસાન એટલે ખેડૂત થાય. શું થાય. ખેડૂત. તો અહીં લખીશું વહ એટલે તે ખેડૂત છે. તે ખેડૂત છે. કિસાન ખેત મેં હે. તે તેનું ગુજરાતી વાક્ય થશે. કિસાન એટલે ખેડૂત ખેતરમાં. ખેત એટલે ખેતર. શું થાય. ખેત એટલે ખેતર. ખેડૂત ખેતરમાં છે. किसान के पास 2 बैल है. તો તેનું ગુજરાતી વાક્ય થશે ખેડૂત પાસે 2 બળદ છે. 2 એટલે 2 અને बैल એટલે બળદ. તો અહીં લખીશું ખેડૂત પાસે 2 બળદ છે. बैल हल खींचते हैं. हल એટલે હળ થશે. શું થશે. હળ. બળદ હળ ખેંચે છે. બળદ હળ ખેંચે છે. नदी का पानी खेत में सींचा जाता है. तो तेनु वाक्य लखीशू नदीનું પાણી ખેતરમાં सींचવામાં આવે છે. નદીનું પાણી ખેતરમાં સિંચવામાં આવે છે. पानी से फसल अच्छी होती है. લખીશું પાણીથી ફસલ એટલે પાક. પાણીથી પાક. अच्छी એટલે સારી. અહીં પાક છે એટલે અહીં લખીશું સારું.
હોતી હે એટલે હોય છે. પાણીથી પાક સારો, અહીંયા હોય છે લખ્યું હતું, ત્યાં લખી દેશો થાય છે. પાણીથી પાક સારો થાય છે. તો જુઓ, હવે તમારે મેં તમને પાઠ 9ના પ્રશ્ન 3, 4 અને 5 લેસનમાં આપ્યા. તેની સાથે પાઠ 10નો પાઠ અને તેનું ગુજરાતી ભાષાંતર પણ તમારે લેસનમાં લખવાનું રહેશે. બરાબર? આટલું તમારું લેસન.